બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ચોરા પ્રાથમિક શાળાના શિક્ષક પરમાર કિશોરકુમાર અને આનંદીબેન કિશોરકુમાર પરમાર શિક્ષક દંપતીની બદલી થતાં શાળા પરિવાર એસએમસી સભ્યો અને ગ્રામજનો દ્વારા વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શિક્ષક કિશોર પરમાર રાષ્ટ્રીય શિક્ષિત મહાસંઘ ગુજરાતમાં હાલ મીડિયા સહપ્રમુખ જવાબદારી વહન કરે છે અને પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘમાં પૂર્વ ઉપાધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે. તેમણે ચોરા પ્રાથમિક શાળા અને ગામમાં 25 વર્ષ સુધી સેવા આપી છે. તેઓ ચોરા પ્રાથમિક શાળામાં આવ્યા બાદ ગામ લોકો સાથે રહી અનેક સેવા કાર્યોની શરૂઆત કરી હતી. શાળામાં સુંદર શૈક્ષણિક કાર્ય ઉપરાંત તે સિવાયના અન્ય સેવા કાર્યોની ઉત્કૃષ્ટ કામગીરી કરી બતાવી છે. તેઓ આર્ટ ઓફ લિવિંગ ટીચર છે. તેમણે દિવ્ય સમાજ નિર્માણ માટે યોગની શિબિરો લીધી છે. ગામમાં વ્યસન મુક્તિકરણના કાર્યક્રમ કરી લોકોના જીવન બદલ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં રહી સેવા કાર્ય કર્યા. શાળામાં ખેલ મહાકુંભ કાર્યક્રમ માટે બાળકો તૈયાર કરી આગળ મોકલ્યા. ચોરા ગામમાં મંદિર નિર્માણ કામગીરી કરી તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનની કામગીરી કરી શાળાના વિકાસના કાર્યોમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે પૂર રાહત કામગીરી કરી સુગંધ ફેલાવી સેવા કાર્યો કર્યા છે. શાળા વિકાસના કાર્યોમાં નવીન કેમ્પસ નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. શિક્ષક દંપતીને શાળા પરિવાર એસએમસી અને ગ્રામજનો દ્વારા સન્માનપત્ર પણ આપવામાં આવ્યું હતું. શિક્ષકશ્રીની શિક્ષણની કામગીરી ઉપરાંત સોશિયલ વર્કની કામગીરી દ્વારા ગામ લોકો પ્રભાવિત થયા હતા, જેના લીધે ગામ લોકોને બાળકો તેમના આંસુ રોકી શક્યા ન હતા. શિક્ષક માટે સૌથી મોટો એવોર્ડ કહી શકાય. ગ્રામજનો દ્વારા લોકફાળો એકત્રિત કરી શ્રી કૃષ્ણ મૂર્તિ શિક્ષકશ્રીને અર્પણ કરી હતી. તેમજ શાળા પરિવાર અને ગ્રામજનો તરફથી ભેટ સોગાદો તેમજ રોકડ રકમ શિક્ષક દંપતીને અર્પણ કરી હતી અને શિક્ષક દંપતીને ગ્રામજનો અને બાળકો દ્વારા પુષ્પાવર્ષા કરી હતી અને એક અલગ પ્રકારના વિદાયના દ્રશ્યોનું નિર્માણ થયું હતું.